હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 13 માં જે આંકડાશાસ્ત્ર ચેપ્ટર છે, જેમાંથી તમારે બોર્ડની એક્ઝામમાં ઘણું ખરું પૂછાય છે, તો એના માટે હું તમને મોસ્ટ આઈએમપી દાખલાઓ ગણાવીશ। આની પહેલાના વિડીયોમાં મોસ્ટ આઈએમપી છે અને અત્યારે જે સેકન્ડ નંબરનો વિડીયો છે એમાં પણ મોસ્ટ આઈએમપી હશે। અને તમારે હું જે ગણાવું એટલા જ દાખલા ગણવાના, 100% તમારી બોર્ડની એક્ઝામમાં હશે જ તે। સમજાણું? ચલો જોઈએ, આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલા તમને આ રીતે રકમ આપેલી છે। ઓકે, આ રકમ તમારી ચોપડીની જ છે, પણ કઈ રીતે પૂછાય છે એની આપણે વાત કરીએ। ઓકે, ચલો આ રીતે તમારે ખૂટતી આવૃત્તિ ગોતવાની છે। તમને રકમમાં મધ્યક આપેલો છે અને બીજું કાંઈ ન થાય તો આપણે એફ ગોતવાના છે। સૌથી પહેલું કામ શું કરવાનું, જ્યારે મધ્યક શબ્દ આવે ને, મધ્યક એટલે એક્સ બાર, આને એક્સ બાર કહેવાય, ત્યારે શું કરવાનું? સૌથી પહેલા તો આપણે એક્સ બાર એ માની લો કે સૂત્ર પહેલા લખવાનું, એટલે તમને બધાને ખબર પડે એક્સ બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ કાઉન્સ પૂરો ગુણ્યા એચ। આ સૂત્ર તમને સૌથી સરળ પડશે। ઓકે, થોડુંક લાંબુ છે પણ આમાં તમારે દાખલાની ગણતરી ઓછી થશે। ચલો સૌથી પહેલા આપણે મધ્ય કિંમત ગોતીએ। ચલો મધ્ય કિંમત આપણે ગોતીએ તો કેટલી મળશે? આ બે નો સરવાળો કરીને 2 વડે ભાગવાનું, તો 11 ને 12 24, 24 ભાગ્યા 12 એટલે કેટલા થાય? સોરી, 11 ને 13 24 અને 24 ભાગ્યા 2 એટલે 12 થશે। અને બધા વચ્ચે બબે નું અંતર છે તો ઉમેરતા જાવ બબે, 14 16 18 20 22 અને 24। ચલો આ ખબર પડી બધાને? મધ્ય કિંમત ને શું કહેવાય? એક્સ આઈ, અને શું કહેવાય? એફઆઈ। હવે આપણે યુઆઈ ગોતવાના છે, એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ। સમજાણું? હવે માની લો કે આ આપણે ગોતવા છે। સૌથી પહેલું કામ તો જ્યારે ખૂટતી આવૃત્તિ આપી હોય ને ત્યારે યુઆઈ રે ને, મતલબ આપણે જે ધારેલો મધ્યક આ જ ધારવાનો, એની સામે નો જ। સમજાણું? ભૂલ્યા વગર યાદ રાખજો, જો કદાચ બે ખૂટતી આવૃત્તિ હોય તો ગમે એક સામે ધારી શકો। એક્સ અને વાય ગોતવાના હોય તો એક્સ ની સામેનું તમે ધારેલો મધ્યક ધારી શકો અથવા વાય ની સામે, પણ આમાં એક જ છે તો મેં આની સામે ધાર્યું। હવે બીજું કઈ નથી કરવાનું, બધા વચ્ચે અંતર સરખું જ હતું તો એચ બરાબર કેટલા લેવાના? 2 અને એ બરાબર કેટલા લેવાના? 20। અહીંયા લખું છું। હવે કઈ નહીં કરવાનું, જો એ છે એની સામે મૂકી દેવાનું। શું? પેલા તો 0 ચડતા ક્રમમાં 1 2 3 અને 4, ઓછા 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 ઓછા। હવે નીચેનું 1 અને શું આવશે? 2। સમજાણું? ચલો આમાં કોઈ વાંધો છે? આટલું જ કરવાનું। હવે આપણે એફઆઈ યુઆઈ ગોતશું, એફઆઈ નો યુઆઈ નો ગુણાકાર, મતલબ આ બંને, તો 7 ચોક 28, 6 તેરી 18, 9 દુ 18, 13 એકા 13, અને એફઆઈ ગુણો એટલે શું થઈ જાય? 0, 5 એકા 5, 4 દુ 8। સમજાણું? ચલો આમાં કોઈ વાંધો? હવે આમાં કોઈ તકલીફ હોય તો બોલો છે? સૌથી પહેલા માઇનસ નો સરવાળો અને પ્લસ નો સરવાળો, તો 3 8 તેરી 24, 24 ને 3 કેટલા થાય? 27, 27 નો સાતડો વધી પડી 2, 2 ને 2 4 5 6 અને 7 એટલે 77 આવ્યા કેવા? માઇનસ। હવે પ્લસ નો સરવાળો કરો તો 8 ને 5 કેટલા થાય? 13 કેવા? પ્લસ। હવે આપણે ગોતીએ સિગ્મા એફઆઈ યુઆઈ, તો એનો મતલબ શું આવશે? તો 77 માં 13 કાઢીએ તો કેટલા વધે? 7 માંથી 3 જાય એટલે 4, 7 માંથી 1 જાય એટલે 6, 64 આવે કેવા? માઇનસ, મોટી સંખ્યાની નિશાની। આમાં કોઈ વાંધો છે? આટલું કોષ્ટક રેડી કરો એટલે દાખલો આરામથી આવડે। હવે ખાલી કિંમત જ મૂકવાની। એક્સ બાર કેટલા હતા? 18, એ કેટલા ધાર્યા તમે? તો 20। એફઆઈ યુઆઈ કેટલા હતા? તો એ આપણને મળ્યા હતા -64। એફઆઈ એટલે આ લેવાના 44 વત્તા એફ, અને એચ બરાબર અંતર લેવાનું, કેટલાનું હતું? 2। ચલો જોઈ લ્યો, મેં જે કિંમત મૂકી એમાં કોઈ ડાઉટ છે? ઓકે, ચલો હવે આપણે સાદુરૂપ દેતા પહેલા પેલું શું કામ કરવાનું? આને આ બાજુ લે। હવે 18 માંથી 20 જાય એટલે -2 વધે, તો ખબર પડે બધાને? આ 64 ગુણ્યા 2 કરો એટલે 132 થાય કેવા? માઇનસ। નીચે શું હતા? 44 વત્તા 1। ચલો અહીંયા સુધી વાંધો કોઈને? હવે આ પદને ઉપર લઈ જવાનું, 2 ને નીચે લઈ લ્યો તો 44 વત્તા 1 બરાબર 132 ભાગ્યા -2, માઇનસ માઇનસ નીકળી ગયા, પાછા 64 આવીને ઉભા રહી ગયા। તો એનો મતલબ 44 વત્તા f બરાબર કેટલા આવ્યા? 64। તો f બરાબર 64 માઇનસ 44 કરી નાખી એટલે આપણને f ની કિંમત મળશે 20। ચલો અહીંયા તમારો આન્સર આવી। રેડી? ચલો આમાં કોઈ ડાઉટ છે? ઓકે, વેરી ગુડ। ચલો હવે આના પછીનો દાખલો જોઈ જો, એક તો તમારે મધ્યક નો પૂછાય છે, હવે આપણે મધ્યસ્થ નો દાખલો લઈશું। રેડી? એમાં કોઈ વાંધો હોય તમે મને પૂછી શકો। ઓકે, બોલો। અરે સોરી, 128 જ થાય। 6 દુ 12, 4 દુ 8, 128 જ થાય, મારી મિસ્ટેક થઈ ગઈ। કઈ વાંધો નહીં, 128 મૂકી દો, સાંભળો
ઓકે 128 મૂક્યા 128 ને આપણે ભાગી નાખીએ અહીંથી આપણે ચેન્જ કરી નાખીએ જલ્દીમાં કદાચ મિસ્ટેક થઈ ગઈ છે ચલો અહીંયા આવશે 44 + f બરાબર 128 ભાગ્યા -2 જવાબ આપણો રેડી જ હતો ઓકે ભાગાકાર એનો કરશો ને એટલે 64 જ આવશે ઓકે હવે 44 + f બરાબર -64 હવે માની લ્યો એક મિનિટ 64 નહીં માઇનસ નહીં આ પ્લસ આવશે શું કામ કેમ કે આ માઇનસ માઇનસ નીકળી જવાના એટલે 64 આવ્યા તો f બરાબર 64 - 44 કરો એટલે f બરાબર 20 આવશે જવાબ આપણો સાચો જ હતો પણ અહીંયા મારી મિસ્ટેક થઈ ગઈ ઓકે ચલો હવે કોઈ વાંધો છે આમાં ઓકે હવે આના પછીનો દાખલો જોઈએ જો આ મધ્યકનો મેં તમને કરાવ્યો છે હવે એના પછીનો દાખલામાં આપણે શું કરવાની વાત કરી રેડી ચોપડીમાંથી જે મોસ્ટ આઈએમપી દાખલા છે એ કાઢીને જ હું તમને સમજાવીશ એટલે તમે બધા જે દાખલા હું કરાવું ને એના ઉપર કોન્સન્ટ્રેટ રાખજો ચલો હવે એક કામ કરીએ બહુલક ની અંદર તો તમને ખૂટતી આવૃત્તિ વાળા દાખલા નથી આપ્યા પણ આપણે મધ્યસ્થના દાખલા જોઈ લઈએ ખૂટતી આવૃત્તિ વાળા કયા છે ચલો આપણે એક રકમ લઈએ જેથી કરીને તમને ક્લિયર થઈ જાય ઓકે ચલો બોર્ડ ઉપર આપેલા છે 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 અને 50 થી 60 સુધી આપેલા છે બાજુમાં તમને આવૃત્તિ આપેલી છે ચલો આવૃત્તિ તમને લખી છે અહીંયા 5 + x + 20 15 y અને 5 આનો કુલ સરવાળો તમને આપેલો છે 60 ઓકે બીજું તમને રકમ ની અંદર આપેલો છે મધ્યસ્થ આપેલો છે 28.5 અને તમારે x ગોતવાના છે અને તમારે y ગોતવાના છે રેડી ચલો એની પ્રોબ્લેમ તો બધા બોર્ડ ઉપર ધ્યાન રાખશે વાતું કર્યા વગર ક્લિયર ચલો સૌથી પહેલું કામ શું કરવાની તમને કહી દો જ્યારે આવો દાખલો હોય અને આમાં મધ્યસ્થ આપેલો હોય અને આપણે બે આવૃત્તિ ગોતવાની છે તો સૌથી પહેલા આપણે સંચય આવૃત્તિ ગોતવાની સંચય આવૃત્તિ કોને કહેવાય એની વાત આપણે કરી લઈ સંચય આવૃત્તિ એટલે આવૃત્તિનો સરવાળો બીજું કઈ નહીં પેલા 5 ના 5 5 માં x ઉમેરો એટલે 5 + x થાય એમાં 20 ઉમેરો એટલે 25 + x એમાં 15 ઉમેરો એટલે 40 + x એમાં y ઉમેરો એટલે 40 + x + y એમાં 5 ઉમેરો એટલે 45 + x + y ચલો આનો સરવાળો 45 થયો સમજાણું હવે પેલું કામ શું કરવાની તમને કીધું હંમેશા દાખલો ડાયરેક્ટ નહીં કરવાનો પહેલા એક સમીકરણ ગોતવાનું સિગ્મા fi બરાબર તમને 60 fi એટલે આવૃત્તિનો સરવાળો તો આવૃત્તિનો સરવાળો તો આટલો થાય છે ને તો એનો મતલબ અહીંયા મૂકી દો 45 + x + y પણ સરવાળો કેટલો થાય છે 60 15 કયા છે ને અને કયા અવલોકનના કેટલા છે એ મને નથી ખબર તો આપણે શું કરશું x + y બરાબર 60 - 45 x + y બરાબર કેટલા મળ્યા 15 આ સમીકરણ નંબર 1 સમજાણું હવે પેલું કામ કરવાનું મધ્યસ્થ વર્ગ ગોતવા અહીં આપણે મધ્યસ્થ વર્ગ ગોતી મધ્યસ્થ વર્ગ બરાબર સૂત્ર હતું n ભાગ્યા 2 માં અવલોકનની કિંમત ચલો આ સૂત્ર હતું હવે n એટલે આપણને આપ્યા હતા આવૃત્તિ એને n કહેવાય ઓકે તો n કેટલા આપ્યા હતા 60 અહીંયા લખીએ 60 ભાગ્યા 2 એટલે 30 માં અવલોકનની કિંમત આવશે હવે જો ખાસ ધ્યાન રાખવાનું મેં તમને આની પહેલાના વિડીયોમાં સમજાવ્યું હતું કે આ મતલબ મધ્યસ્થ ગોતવાનો હોય તો એની જે મધ્યસ્થ વર્ગ કઈ રીતે મળે તો 30 આપ્યા તો 30 આપણે આમાં જોતા પણ જ્યારે ખૂટતી આવૃત્તિ હોય ત્યારે કોઈ દિવસ આમાં નહીં જોવાનું ત્યારે શું કરવાનું તો ત્યારે આપણા માટે એક ઓપ્શન છે મધ્યસ્થ તો મધ્યસ્થની કિંમત તમને આપી દે 28.5 હવે 28.5 ને જોવાના પણ કેમાં વર્ગમાં તો કેમાં આવે 20 થી 30 ના વર્ગમાં આવે તો આખો વર્ગ લઈ લેવાનો રેડી હવે અહીંયા આપણે f લઈ લીધા અહીંયા આપણે cf લઈ લેવાના ઉપરનું હોય ને ઈ જ સંચય આવૃત્તિ લેવાની અને l બરાબર કેટલા લેવાના 20 તો અહીંયા l બરાબર 20 f બરાબર 20 cf બરાબર 5 + x n દ્વિતીયાંશ તમે ઉપર ગોતી લીધા 30 મધ્યસ્થ તો તમને આપેલો જ હતો હવે બીજું કઈ બાકી છે તો h એટલે બે વચ્ચેનું અંતર તો કેટલું છે આ બે નું જ જોવાનું તો કેટલાનું છે 10 ચલો આવું પણ વાંધો છે આમાં હવે શું કરવાનું આપણે એના કિંમત મૂકીએ મતલબ મધ્યસ્થનું સૂત્ર મૂકીને m બરાબર l + n દ્વિતીયાંશ - cf / f કૌંસ પૂરો ગુણ્યા h આ મધ્યસ્થનું સૂત્ર છે મધ્યસ્થ મને કેટલો આપ્યો તો 28.5 l એટલે કેટલા હતા 20 n દ્વિતીયાંશ કેટલા હતા તો 30 - cf કેટલા હતા તો 5 + x જો ધ્યાન રાખવાનું cf ની જે કિંમત ખૂટતી આવૃત્તિ વાળી હોય ને
એ કાઉન્સમાં જ રાખવાની, એ કાઉન્સની બહાર નહીં લખવાની, નકર આખું ખોટું પડશે. રેડી? અને નીચે શું આવશે? એફ. એફ એટલે આપણી આવૃત્તિ. કેટલી હતી આવૃત્તિ? તો આપણે 10 હતી ને, સોરી 10 હતી. 1 મિનિટ ચેક કરી લે. 20 હતી અને અંતર કેટલું હતું? 10 નું. 10 દુ 20. હવે આ 20 ને આ બાજુ લઈ લ્યો તો 28.5 માંથી 20 કાઢ નાખી. અહીંયા શું આવશે? કાઉન્સ ખોલ નાખી. 30 - 5 - x નીચે આવશે 2. ખબર પડી? ફરીથી એકવાર આ 30 ને એમને રાખ્યા, નિશાની અંદર લઈ ગયો એટલે અંદરની નિશાની ફરી ગઈ. હવે સૌથી પહેલા બેની બાદબાકી કરવાની. તો 28.5 માંથી 20 જાય એટલે 8.5 વધ્યા. અહીંયા આવ્યા 30 માંથી 5 જાય એટલે 25 - x નીચે આવ્યા 2. 2 ને ઉપર લઈ જાઓ તો 8.5 ગુણ્યા 2 બરાબર 25 - x. આ બેનો ગુણાકાર 17 થાય. 25 - x. x બરાબર શું આવશે? તો 25 - 17 કરો એટલે કેટલા વધશે? 8 વધશે. રેડી? એટલે x ની કિંમત તમને 8 મળી. હવે સમીકરણ 1 માં આની કિંમત મૂકવાની. સમીકરણ 1 માં x બરાબર 8 મૂકતા. તો ચલો આમાં મૂકી દઈ. તો આપણું સમીકરણ હતું x + y બરાબર 15. અહીંયા મૂકી દઈએ 8 + y બરાબર 15. તો y બરાબર 15 - 8 કેટલા આવશે? 7. સમજાણું? y બરાબર કેટલા મળ્યા? 7. ખબર પડી? ચલો આમાં કોઈ વાંધો છે? ઓકે ચલો. હવે આ બે જે દાખલા છે ને મોસ્ટ ટાઈમ છે, તમને કહી દો. જો પરીક્ષામાં તમને આ બે દાખલા આવડી જાય, કદાચ રકમ ફેરવીને પૂછે, બાકી રીત અને મેથડ આ જ રીતે કરવાની, તો તમારે પૂરેપૂરા માર્ક મળી જશે. રેડી? એટલે આ વિડીયો ખાસ કરીને તમે જોઈ લેજો. નો સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આના પછીનું જે મોસ્ટ ટાઈમ પીરિયડ હું તમને આગળ નાખતો રહીશ. એટલે તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. ચલો, થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.